નું મ્યુઝિયમ આ કેટલા જણાએ જોયેલું છે? જો અત્યારે આ ચડવાનું છે, આ રસ્તો જાય છે, રસ્તામાંથી ચડવાનું છે આમાં. જો આ મ્યુઝિયમમાં રસ્તો જાય છે, આપણે આ ભુજનું અંદરનું છે. અત્યારે જે ભાઈઓ ફરવા આવ્યા હોય એને તો ખબર જ હોય અહીંયા ત્યાં આવું છે. અત્યારે આપણે ઓલાનું ચાલુ છે, જો આ જવાનું આ મિનિમમ 1.5 કિલો કાંઈ આમ મ્યુઝિયમ. જો આમાં એનો ફોટા છોડેલા છે, દેખાય છે? જો અહીંયાના આપણે આમાં કટકા વિડીયોમાંથી ઓલું કરો. જો મ્યુઝિયમનો રસ્તો છે, આપણને આમ જવાનું કહે છે, તો આપણે અત્યારે આમ જવાનું છે. જો આ મ્યુઝિયમનો રસ્તો જાય છે, આપણે જે ચડ્યા તો નથી, જે મ્યુઝિયમમાં જાય છે ભુજની અંદર છે. આપણે જોઈ લઈએ આ નજારો તમને. જે રસ્તો બહુ લાંબો છે, આપણે મિનિમમ 10 મિનિટનો વિડીયો કરશું કે અડધી કલાકનો થાય તો ભલે, એવડો વિડીયો આપણે બનાવવાનો છે. અત્યારે કોકને એમ થાય આનું નામ ભુજની અંદર આ સમૃદ્ધિ વન કહેવાય છે. શું કહેવાય છે? સમૃદ્ધિ વન. હજી ઉપર આપણે જઈશું ને તો તમને ભુજનો આખો વિડીયો દેખાડીશ, અને કેવી રીતે આ આખું શહેર છે. ના શહેરમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો અને શેર કરો. જેમ તમારો ખૂબ ખૂબ અભિનંદન કહેવાય આવા નવા વિડીયો જોવા માટે. હા, જો આપણે ઓલું પર્વતમાળા કહેવાય, અહીંયાનો તમને વિડીયો દેખાડીશ. અહીંયાથી અહીંયાનો છે. અત્યારે આપણે છે ભુજની અંદર. જો આ મ્યુઝિયમમાં આવું રાખેલું છે. જો આ મ્યુઝિયમનો આ વિડીયો નજારો છે. આ સમૃદ્ધિ વન છે આપણું, ને આ જો આવી રીતે આમાં રાખેલું છે, ને આ પાણી છે, અને આ બધું આવા નવા કુંડા આમાં મ્યુઝિયમમાં રાખેલા, અને આ પડખે દોરેલું છે. જો આ બધું ચિત્રનો ઇતિહાસ લખેલો છે. આ આખું ડ્રોઈંગ છે. જો આ સમૃદ્ધિ વનનું આખું ડ્રોઈંગ દોરેલું છે. આ ડ્રોઈંગ ઉપર મેપથી આમાં ચાલવાનું રહે છે. જો આવડું આ મ્યુઝિયમનો રસ્તો છે. અહીંયા એની ચેતવણી દેખાડે છે. જો આ એને બોર્ડની ચેતવણી છે. આ મ્યુઝિયમના બધા રસ્તાની આમાં ડ્રોઈંગ દોરેલું હોય છે. એક દિવસ હું આ મ્યુઝિયમમાં ફરવા આવ્યો હતો, ત્યારે એકવાર હું રસ્તો ભૂલો પડી ગયો હતો. આમાં નથી કહેતા ઓલું ભૂલ ભૂલૈયા જેવું આ ભુજની અંદર છે. આની ટિકિટ કાંઈ નથી, ટિકિટ હાવ સસ્તામાં સસ્તી છે. જે કોઈને આ જોવું હોય તે કોમેન્ટ કરજો, શેર કરજો, એનો નંબર દેજો, એને હું દેખાડીશ. જો આ ભુજનું મ્યુઝિયમ છે. આ બીજું આપણે મ્યુઝિયમ એક વિડીયોમાં અત્યારે દેખાડ્યું, તો આ બીજું એનું વિડીયો આવ્યો છે. આ એના વિડીયાનું મ્યુઝિયમ હતું, આ બીજું દેખાડ્યું છે તમને. અને ઓલું પહેલાં હતું એ અલગ હતું, અને આ બીજું છે. આવા મિનિમમ 10 છે કેટલા આની અંદર, સમૃદ્ધિ વનની અંદર. તો આમાં પાછા ભૂપા કાકા અને મોદી કાકા આવ્યા. આ મોદી કાકાએ દા બનાવેલું છે, એટલે મોદી કાકાના આમાં ફોટા રાખવા પડે ને, કે ન રાખવા પડે? આ મોદી કાકાએ જ બનાવેલું છે. જો અત્યારે આ ત્રીજું મ્યુઝિયમ આવ્યું છે આપણું સમૃદ્ધિ વનનું. આમાં તમને ઉપરથી આખો વિડીયો દેખાડીશ, જેથી કરીને તમે આવો વિડીયો જુઓ. જો આ ઉપરનો નજારો છે, આ ઉપરથી છે. આ જો આ બધી એનો ઇતિહાસ લખેલો છે. અને જો આ એની વાવડી ઘોડે, ઓલી વાવડી નથી આવતી આપણે વાવડી, આ એના ઘોડે જો આ ઓલું પાણી દેખાડેલું છે, આમાં પાણી. અને આ પગથિયા છે અંદર ઉતરવા માટે, સેલ્ફી ફોટોગ્રાફી પાડવા માટે. આ એનું મ્યુઝિયમનો આખો વિડીયો છે, જેથી કરીને તમારે જો આ તમને એનો ઇતિહાસ દેખાડું. આ બધે હોર એનો ઇતિહાસ લખેલો છે. આ તમને જેટલા અક્ષરે દેખાતો હોય ને, આ એની આમાં માહિતી આપેલી હોય છે. આ માહિતીમાં એમ કહેવા માટે મ્યુઝિયમ વિશે દેખાડવામાં આવે છે. આ તમને આખો વિડીયોમાં જ દેખાશે આપણે કેવડું છે, આ શું છે સમૃદ્ધિ વન. અને સમૃદ્ધિ વનમાં કેવા ઓલા નજારા દેખેલા છે,
અને આ પૂરેપૂરો વિડીયોમાં તમે જોતા રહેજો, તમને દેખાતું તો રહેશે. આપણે લાઈવનો વિડીયો અત્યારે મૂક્યો નથી. લાઈવનો વિડીયો આપણે લાઈવમાં અત્યારે મૂક્યો, લાઈવમાં હવે નેટનો પ્રોબ્લેમ પડે છે એટલે લાઈવમાં નથી આપણે વિડીયો બનાવીને મૂક્યો છે. ખૂબ ખૂબ આભાર. એમની ડ્રોઈંગ આપણે છે. આ ડ્રોઈંગને અંદરની આપણે ઓલી પાણીની વાવડી આવે ને એ વાવડી છે. ને જો આ પાણીમાં એવું છે, આ પાણીમાં અત્યારે સાફ પાણી ભરેલું છે, જેથી કરીને આ અત્યારે જો તમને નજારો અત્યારે બહુ સારો લાગતો હશે. આ જોવામાં આ જો આવી રીતે આમ એને ઓલા પથ્થરના પગથિયા બનાવેલા છે. જો એકથી એક આ ચડવા ઉતરવા માટે જો પાણી માટે જવું હોય ને તો અહીંયા પાણી લગન આપણે પહોંચી શકીએ છીએ. આ જેને જોવું હોય તે આ ભુજની અંદર છે. જો આ મ્યુઝિયમનો નજારો છે. અત્યારે આપણે અહીંયા રસ્તામાં પહોંચ્યા, રસ્તામાં જ છે. આ જે જંગલ વિસ્તાર જ આવે છે. આમ કોકને થાય આપણે આ અત્યારે સાસણગીરમાં ફરતા લાગે. આ ગીર જેવું તમને લાગે. આમાં એકવાર ફરો ને એટલે તમને એમ થઈ જાય કે આ ગીર જેવો નજારો છે. અહીંયા જો બધી આવી રીતે દાવે ને આવી રીતે રસ્તો બનાવેલો હોય અને આ ચાલીને જ જવાનું હોય છે. ચાલવાની પરવાનગી છે આમાં ચાલીને જ જઈ શકો છો તમે. જો આ મ્યુઝિયમનો ઉપરનો રસ્તો છે. હમણાં આપણે ઉપર આ ચડી જઈશું. એટલે આ ઉપર ચડવા માટે હજી આપણે ચડ્યા તો નથી. ઉપરનો નજારો પછી તમને હું દેખાડું છું. ઉપર જાય પછી તમને એમ થઈ જાય કે ના આવું છે. આપણે આવું વિડીયોમાં એવું છે કે હું આ બીજી વાર અહીંયા ફરવા આવ્યો છું. ત્યારે પહેલી વાર મેં વિડીયો નહોતો બનાવ્યો. બીજી વાર હું ફરવા આવ્યો ને ત્યારે હું વિડીયો બનાવું અને આપણે આ યુટ્યુબમાં જ નાખીએ, બીજા સિવાય નથી નાખતા. જો આ 5મો મ્યુઝિયમનો વિડીયો છે, આપણું 5મું. અને આ ઉપરનું છે, ઉપર દેખાય છે. ઉપર જે આપણે કિલ્લા ઉપર જ આવવાનું છે. પહેલાં રાજા વખતનો કિલ્લો કેવો હતો અને અત્યારે શું એની પોઝિશન છે. ખૂબ ખૂબ આભાર. જો આ મ્યુઝિયમ છે. આપણે ઠેઠ ઉપર ચડવાનું છે. જો તમને ઉપરનો નજારો દેખાય છે. આપણે આ ડુંગર ઉપરનું છે. જો આ ડુંગરમાં આવી રીતે જવાનું રહે છે. આવી રીતે નાના મોટા રસ્તા આવે છે. આમ શું નાના મોટા રસ્તા છે. એમાં આપણે રસ્તા જો આ પાર કરીને ઉપર ચડવાનું છે. આમ એક આમટો રસ્તો આપણને દીધેલો નથી એટલે આ ક્રોસિંગમાં રસ્તા પાર કરવાના રહે છે. જેથી કરીને આ ક્રોસિંગવાળો રસ્તો રહ્યો ને એમાં તમને એમ થઈ જાય કે આ ક્રોસિંગવાળા રસ્તામાંથી ક્યાં ઉપર ચડે. આપણે જે એક રસ્તો જ પાર કર્યો છે, આ બીજો રસ્તો પાર કરવાનો ચાલુ છે. આપણે બીજા રસ્તામાં જાય પછી આપણને ખબર પડે કેવો નજારો છે, શું છે. જો આપણે અત્યારે આટલી હાઇટમાં ચડી ગયા છે. આ દેખાય છે તમને? આટલી હાઇટ છે અત્યારે એની. અને આ એનું બાંધકામ કરેલું છે. બાંધકામનો વિડીયો અને આવડું આવ્યું ને આ ત્રીજો સ્ટેપ છે આપણો. આ ત્રીજા સ્ટેપમાં આટલી હાઇટ છે. કેટલી જો આ રહીને આટલી હાઇટ છે ત્રીજા સ્ટેપમાં. આ દેખાતું હોય તો તમને ત્રીજો સ્ટેપ છે. આપણે આ ત્રીજો સ્ટેપ પૂરો કરી નાખ્યો છે. ત્રીજો અને આ ચોથો સ્ટેપ છે. ચોથા સ્ટેપમાં આટલી હાઇટ અત્યારે થઈ છે. આ સિટી દેખાતું છે તમને ઓલું ભુજ. આ સિટીનો નજારો છે. આમ દેખાય ને એવડો સિટીનો છે. અને આપણે આ 4 સ્ટેપ પૂરા કર્યા. આ એની ઊંચાઈની હાઇટ છે. જેથી કરીને આ હાઇટમાં આવી રીતે અત્યારે પોઝિશન રહી છે. અમે અત્યારે ખૂબ જ થાકી ગયા છીએ, પણ તો આ વિડીયો મહેનતથી બનાવવો પડે છે. જે ભાઈએ જોયું ન હોય તેને આખા મ્યુઝિયમનો વિડીયો દેખાડવા માટે. આ જો સિટી જેમ જેમ ઉપર ચડીશું ને એમ એમ તમને આ સિટી તમને દેખાય છે. આ 5મો સ્ટેપ છે. 5 હજી 10 સ્ટેપ આપણે ઉપર જઈશું. કેટલા? 10 સ્ટેપમાં 10 સ્ટેપ પૂરા થાય પછી આપણે ઉપર જઈ શકીશું. ત્યાં લગન નહીં જાય. આ 6થો સ્ટેપ. આ છઠ્ઠા સ્ટેપમાંથી
અને જો આ તો તમને ઓલા ખાંભા જેવું દેખાય ને પિલર જેવું, એ મ્યુઝિયમનો રસ્તો છે. એ અહીંયા બીજું મ્યુઝિયમ છે અને અહીંયા બીજું મ્યુઝિયમ. આ જો આપણે મ્યુઝિયમનો ભુજનો આખો નજારો દેખાય છે તમને. આ છઠ્ઠા સ્ટેપનું અત્યારે આટલી હાઈટમાં ઝાડવાથી આપણે ઉપર આવી ગયા છે. છઠ્ઠો સ્ટેપ છે અને આ સાતમો સ્ટેપ. સાતમા સ્ટેપમાં આટલી હાઈટ છે અને આ ડુંગર વિસ્તાર છે. આ બધે સાતમા સ્ટેપમાં આટલી હાઈટ છે. આ સાતમો સ્ટેપ. આ અત્યારે આઠમો સ્ટેપ છે. આઠમા સ્ટેપનો વિડીયો છે આ સમૃદ્ધિ વનનો. જો દેખાય ભુજ સિટી. આ આખું સિટી છે દેખાય છે. આ કેવડું મોટું સિટી છે. અને આપણે આમાં જેટલા જો આ પિલોર દેખાય ને ઓલા નીચે ઓલા એ આપણે પાર કરીને આવ્યા છે. આઠમો સ્ટેપ છે. આઠમો સ્ટેપ પૂરો થાય. આઠમો સ્ટેપ પૂરો થાય પછી હું તમને બીજો સ્ટેપ દેખાડું. તો હજી આપણે હાઈટમાં તો આવ્યા નથી ફૂલ હાઈટ. અને આ નવમો સ્ટેપ. અહીંથી સિટીની હાઈટ આટલી થઈ જાય છે. આપણે ડુંગર વિસ્તારમાં ચડી ગયા છે અત્યારે. આ હાઈટ અત્યારે આટલી છે. જ્યાં જો અહીંયા તમને સિટી જ દેખાતું છે. બધા કહેતા સિટીમાં સિટી એવું છે. આ સિટી જેવું એકેય સિટી અત્યારે નથી. આ બાજુ એવડું સિટી છે અને આ બાજુ એવડું સિટી છે. આપણે આ નવમો સ્ટેપ પૂરો થાય છે અને 11મો ચાલુ થાય. 11માં આવો નજારો છે. 11માં આવો નજારો. 11માં સ્ટેપે આવડી હાઈટ છે. આ સિટી નહીં ને આપણે બધું સિટી તમને કેવડું લાગે. 11માં સ્ટેપે આવડી હાઈટ છે. 11 સ્ટેપની અંદર આવડી હાઈટ છે. 11 સ્ટેપની અંદર 11નો વિડીયો. અને જો આ તમને આખો નજારો દેખાડી દઉં. આ કેવડી હાઈટ છે. આવડી હાઈટ છે. આવડી આવડો 12મો સ્ટેપ છેલ્લો સ્ટેપ. અને 13મા સ્ટેપે છેલ્લે ચડી જાય ઉપર. આખો ભુજનો નજારો છે. જો આ બધે તમને પહાડવાળો વિસ્તાર છે જે દેખાય. અને આ બધો આખો સ્ટેપ છે. આ સ્ટેપમાં ચલો આ 13મો સ્ટેપ આવી ગયો. જો આ છેલ્લો સ્ટેપ. આ ઉપરનો નજારો છે. છેલ્લો સ્ટેપ. આથી ભુજ સિટી પૂરું થાય છે અને આપણો વિડીયો પણ પૂરો થાય છે. ખૂબ ખૂબ અભિનંદન તમારો.